જય દ્વારકાધીશ. ઠાકર કરી ઠીક. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા પૂનમ ભરવા દ્વારકા. હોળી આવી ગઈ છે. રાત્રે અમદાવાદ થી નીકળતા લેટ થઈ ગયું હતું, પણ અમારે ડ્રાઈવર એક એવા હેવી હતા ને, આ ભાઈ પોતે ગાડી આવી ગઈ એટલે હું તો આજ હનુમાન ચાલીસા ને બધાય ભગવાનના નામ લઈ લીધા. 4-5 કલાકમાં ત્યાંથી પહોંચી ગયા 500 કિલોમીટર. બહુ ગાડી સારી આવી ગઈ, હકાય નહીં. પણ આ તો આજ અમારે છે ને મંગળાના દર્શન કરવાના હતા એટલે બહુ હાકી લીધી. મંગળા માટે થઈને ગાડી થોડીક હાકી સ્પીડમાં. હજી 5 વાગ્યા ને ગાડી દ્વારકામાં એન્ટર થઈ ગઈ છે. ટ્રાફિક બહુ છે આગળથી, એવા મેસેજ મળ્યા છે. હવે જોઈએ આગળ જઈને શું થાય. જય દ્વારકાધીશ. પબ્લિક ચાલીને જાય છે, હજી એ જો પહોંચ્યું નથી. હવે પહોંચવા છે બધું. દ્વારકાધીશ જોઈ લેજો ભાઈ ટ્રાફિક. હોય સવારમાં 5 વાગ્યામાં પબ્લિક જોઈ લેજો. જય દ્વારકાધીશ. અરે ચાવી છે મારી પાસે, યાર ટેન્શન ના લે તું, ગાડી ચાલવા દે. દ્વારકાધીશ ફાઇનલી દર્શન થઈ ગયા હે ભાઈ. અને આપણે વારો વહેલો આવી ગયો હતો, આપણો શૂટર ભેગો હોય એટલે ગમે તે ગમે ત્યાં મંદિરમાં કરી જાય. બાકી અત્યારે પબ્લિક બહુ છે, બતાવું જો તમને. જોવે છે ને આપણે ઓમાં પણ યાર તો દર્શન કરીને હવે જો પબ્લિક જાય છે. મુન્નાભાઈ, 2 મુન્નાભાઈ ભેગા થઈ ગયા આજ મારે, એક મોટા ને એક નાના. એટલે હવે રૂક્ષ્મણી માતાજીએ જાય દર્શન કરવા. ત્યાં તો જવું જ પડે, અહીંયા તમે કર્યા હોય એટલે. ત્યાં હરાજી ચાલુ છે માર્કેટ ચોકે. શાકભાજીની હરાજી અત્યારમાં ચાલુ છે. જેને લેવું હોય કમેન્ટ કરજો. 2 કિલો રીંગણા મોકલાવી દો ભાઈ. તારે લેવાના હે મરચા કે રીંગણા? રીંગણા લેવાના તારે? 2 કિલો મરચા ભાઈ. અહીંયા ફ્રૂટે હે ભાઈ, ફ્રૂટ લેવાનું હોય તો ગયો. પણ ચંપલ પહેરી લે, પછી તને બધું લઈ દઉં તારે જે લેવું હોય. હા ટી શર્ટે લઈ દઉં. હા ના હમણાં આવા જ છો કે બધા ભેગા તો જો ગાઈસ ગુલાલ વાળા પગ તો ભરાઈ રહ્યા ને યાર. મંદિરમાં ગુલાલ હે, બધું ભરાઈ જાય. જાવું તો થાય. અત્યારમાં જો પબ્લિક બધું અહીંયા આરામમાં હતું. જ્યાં મેળ આવે ત્યાં અત્યારે કે મહાકુંભમાં અખાડા હતા એ રીતના અખાડા હતા અહીંયા બધે. એવું જ વાતાવરણ હતું. સ્કોર્પિયો મેં જોડાયો, સ્કોર્પિયો પણ એ પડ્યો આગળ. હાલ તને બતાવ. આ ભાઈ આને સ્કોર્પિયો બતાવ દે મુન્નાભાઈ. ગાડી ગાઈસ બહુ આગળ પાર્ક કરી હતી. પબ્લિક હાલી સોડા નીકળી ગયા. ગાડી આવી ગયા છે ફાઇનલી.
ગાડી કાઢવામાં આવે લોચાવાળું છે બધું. ભાઈ સાઈડ દેવરાવજો થોડીક. સાફ કરો, કાચ સાફ કરો. દીપકભાઈ નો વારો ચાલો ભાઈ, દર્શન થઈ ગયા છે. હાઈ ક્લાસ ગાડી આવી ગયા છે. અમુક પબ્લિક આવે છે. અમે મુન્નાભાઈ બે આવી ગયા ગાડીએ. હવે નાસ્તો બાસ્તો કરી આરામ કરવાનો આવે, કેમ કે આખી નાઇટ ડ્રાઇવિંગ કરેલું છે. ચાલો ભાઈ, નાસ્તો કરવા જાવો છે પણ ક્યાંય જગ્યા મળતી નહીં. શું કરશો ભાઈ આપણે? હવે આપણે કઈ કરવાનું નહીં, ભૂખા નથી. કંઈક તો કરવું જ પડશે. ના રે ના, તમે અહીંયા કંઈક તો નાસ્તો કરીને આરામ કરવાની વાત આવે તો કરવું હોય તો હવે પપ્પાને ફોન કરી ફોન કરવો પડશે. સાચી વાત છે. જોઈ લે ટ્રાફિક હજી તો આવકમાં છે ટ્રાફિક. ભાઈ તો નાસ્તો બાસ્તો કરીને હવે ઘરે આવી ગયા છીએ અને હવે સુઈ જવાની વાત આવે. બપોર પછી ઉઠીને બધાય પ્લાન કરશું, કેમ કે હવે ગાડી થાકી ગઈ છે. બધાય લોમાં આવી ગયા છે અને આ ફૂલ છે ને ભગવાનના પગમાંથી ફૂલ અમે અહીંયા રાખ્યું છે. એવું બધું છે. જોજો ભાઈ, અવાજ આવે નહીં. આ બાજુ બહુ જગ્યા છે યાર. ના ના, શું ખબર પડશે? અહીંયા 2 વાર ઘાઈ ગયું સમજ્યા ભાઈ. મારી ઓલી 2 ગાડી ઘાઈ ગઈ, યાદ છે ને તને? સાચું. ચાલો, ઠેલા લઈને નીકળી ગયા છે માણસો. હવે આરામ કરવા જાવ છો ભાઈ? બહુ લોંગ ટ્રીપમાંથી આવ્યા હોય એવું લાગે. હે તો કેટલા કિલોમીટર? અહીંના જ છો એકચ્યુઅલીમાં? દ્વારકાના જ છો? ઓકે ઓકે, સારું. લોકલ હે ભાઈ, લોકલ હે. ચાલો ભાઈ, નાઈ ધોઈને પાછા નીકળી ગયા છે બધા ફ્રેશ થઈને. હવે જાશે ક્યાં જવું? શિવરાજપુર જવાનું છે. ચા પાણી નાસ્તો કરી લે પછી સીધી ગાડી જશે હવે શિવરાજપુર બીચે. તડકો બહુ છે, હવે જોઈએ ત્યાં જઈને હું થાય. આ બધાને અમારે કરણને ઉડકામાં બેહું. ચાલો ભાઈ, શિવરાજપુર આવી ગયા છે ફાઇનલી. ગાડી પાર્ક થઈ ગઈ છે ને હવે જવાનું છે. બોટ તો બંધ છે ને આજ? હા હોવા. તું એ મેહાણી બોલે હાલિયા હે? તો ભાઈ શિવરાજપુર બોટિંગ તો બંધ છે અત્યારે તહેવારના લીધે. કદનું 2 દિવસ કલેક્ટરે ના પાડી છે એવા મેસેજ મળ્યા. બાકી પબ્લિક આવી છે ત્યારે બીચનો માહોલ ચીલ કરે છે. ચાલો ભાઈ, શિવરાજપુરથી હવે દ્વારકા જવા માટે નીકળી ગયા છે. પબ્લિક આપણી હજી આવે છે, અડધી ફોટોગ્રાફીમાં છે. આપણે ગાડી કાઢવા આવ્યા હતા, ગાડી કાઢી લઈએ અને હવે જાય દ્વારકા સનસેટ પોઈન્ટે. તો ભાઈ લાઇટ હાઉસે આવી ગયા હતા થોડા ફોટા બોટા પાડવા માટે થઈને. મુન્નાભાઈ ને બધા જો જલસો લાઇટ હાઉસ છે અહીંયા દ્વારકાનું.
જય દ્વારકાધીશ. એમ? તો ઘરે આવી ગયા. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.